કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રાસિયા પરવેજ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવ્યા છીએ સ્વાધ્યાય 13.1માં દાખલા નંબર 8 અને 9. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ છીએ. તો દાખલા નંબર 8 આપણી પાસે શું છે કે એક વર્ગના સમગ્ર સત્રના 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. તો વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. તો આપણે વિદ્યાર્થીઓના ગેરહાજર દિવસોની સંખ્યાનો શું શોધવાનો છે? મધ્યક શોધવાનો છે. કઈ રીતે મધ્યક શોધશું? તો સૌ પ્રથમ પહેલા આપણે વર્ગ લખશું, ત્યારબાદ આવૃત્તિ, ત્યારબાદ આપણે મધ્ય કિંમત શોધી નાખશું. પછી આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ રીતે આપણે મધ્યક ગણવો છે. તો સૌ પ્રથમ આપણે આ ત્રણ વસ્તુ પહેલા લખી નાખી. તો હવે આપણે આ ત્રણ વસ્તુ અહીં લખી નાખી છે. તમે જોઈ શકો છો ગેરહાજર દિવસોની સંખ્યા એટલે કે વર્ગ, ત્યારબાદ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે FI, ત્યારબાદ છે મધ્ય કિંમત. આ ત્રણ વસ્તુ આપણે મધ્યકમાં ફરજિયાત શોધવાની જ છે. અને પહેલા તો આપણે ત્રણ વસ્તુ લખી નાખી. તો પહેલા વર્ગ લખી નાખી 0 થી 6, ત્યારબાદ છે 6 થી 10, ત્યારબાદ 10 થી 14, ત્યારબાદ 14 થી 20, ત્યારબાદ 20 થી 28, ત્યારબાદ 28 થી 38, ત્યારબાદ 38 થી 40. આપણે વર્ગ લખી નાખ્યા. હવે આપણે લખવાની છે આવૃત્તિ. તો 11, ત્યારબાદ 10, ત્યારબાદ 7, ત્યારબાદ 4, પછી 4, 3 અને 1. હવે મધ્ય કિંમત શોધી નાખી. તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2. 0 ને 6, 6 ભાગ્યા 2 કરો તો 3. 6 ને 10 16, 16 ભાગ્યા 2 કરો તો 8. 10 ને 14 24, 24 ભાગ્યા 2 કરો તો 12. 14 ને 20 34, 34 ભાગ્યા 2 કરો તો 17. 20 ને 28 48, 48 ભાગ્યા 2 કરો તો 24. 28 ને 38 કેટલા થઈ જાય છે? 66. 66 ભાગ્યા 2 કરો તો 33. 38 ને 40 78, 78 ભાગ્યા 2 કરો તો કેટલા મળે? 39. તો આપણે મધ્ય કિંમત અહીંયા લખી નાખી છે. તો હવે આપણે કોઈ પણ એક સંખ્યાને શું ધારવો પડશે? એ ધારવો પડશે. તો આપણે 17 ને આપણે શું ધારી લેવી? એ ધારી લેવી. વચ્ચેની સંખ્યાને આપણે એ ધારીએ છીએ. હવે કઈ આપણે રીત લેવાની છે? કઈ તમે જોઈ શકો છો 0 થી 6. તો ગાળો કેટલાનો છે મિત્રો? 6 નો છે. ત્યારબાદ 6 થી 10 ગાળો કેટલાનો છે? 4 નો છે. ત્યારબાદ 14 થી 20 ગાળો કેટલો છે? 6 નો છે. 20 થી 28 ગાળો 8 નો છે. તો કેટલીક વાર 6 નો ગાળો, કેટલીક વાર 4 નો, કેટલીક વાર 8 નો ગાળો છે. તો ટૂંકમાં ગાળો સરખો નથી. તો ગાળો સરખો ન હોય ત્યારે આપણે કઈ રીત કીધી છે? ધારેલ મધ્યકની રીત, એટલે કે ડીઆઈ વાળી, a વત્તા સિગ્મા FI ડીઆઈ છેદમાં સિગ્મા FI વાળી આપણે રીત લેવાની છે. તો આપણે હવે શું શોધવું પડશે? ડીઆઈ. ડીઆઈ મેળવવા માટે શું સૂત્ર છે? xi ઓછા a. એટલે કે આ જે મધ્ય કિંમત છે એમાંથી આપણે એ બાદ કરતું જવાનું છે. તો પહેલા તો આપણે 3 માંથી 17 બાદ કરી તો કેટલા મળે? -14. 8 માંથી 17 બાદ કરી તો કેટલા મળે? -9. 12 માંથી 17 બાદ કરી કેટલા મળે? -5. 17 માંથી 17 બાદ કરી તો 0. ત્યારબાદ 24 માંથી 17 બાદ કરી તો આપણને કેટલા મળે છે? 7 મળે છે. 33 માંથી 17 બાદ કરી તો આપણને 16 મળશે. 39 માંથી 17 બાદ કરી તો આપણને કેટલા મળે છે મિત્રો? 22 મળે છે. હવે આપણે શું લખવાનું છે? FI DI. શું? FI અને DI. તો આનો ગુણાકાર FI એટલે આ અને DI એટલે આનો ગુણાકાર 14 ગુણ્યા 11 કરી કેટલા મળે મિત્રો? 154 મળે. અને તો વત્તે ઓછે ઓછા 10 નવા કેટલા થઈ જાય? 90. વત્તે ઓછે ઓછા 90. 7 પંચો 35. વત્તે ઓછે ઓછા 4 ગુણ્યા 0 4. 7 ચોક કેટલા થઈ જાય છે મિત્રો? 28. 16 તરી કેટલા થઈ જાય છે? 48. 22 એકા કેટલા થઈ જાય છે? 22. હવે આપણે પેલા આ બધાનો સરવાળો કરશું અને આ બધાનો સરવાળો કરશું. ત્યારબાદ આપણે ઓછા વત્તા કરશું. તો પેલા 154, ત્યારબાદ 90, ત્યારબાદ 35 નો સરવાળો કરીને 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 5 17 નો 7 વધી પડી 1. કેટલા મળે છે? 289. પરંતુ કેવા મળે? માઇનસ, કારણ કે માઇનસની રકમ છે. ત્યારે 48 ને 22 70. 70 ને 28 કેટલા થઈ જાય? 98. તો આને આપણે બાદ કરી નાખી. 9 માં 8 જાય તો 1, પછી લીધો 10 કો આ ઘટી જાય 1. 17 માં 9 જાય તો 8 અને 1 ના 1. તો કેટલા મળે છે મિત્રો? 181 આપણને શું મળે છે? કુલ આપણને FI ને DI મળે છે. તો આપણે લખી નાખીએ સિગ્મા FI DI બરાબર -81. એ ખાલી 81 નહીં, પરંતુ -181. ત્યારબાદ આપણે આવૃત્તિનો પણ સરવાળો કરવો પડશે સિગ્મા FI નો. તો 11 ને 10 કેટલા થઈ જાય મિત્રો? 21. 21 માં 7 નાખી તો 28. 28 માં 4 નાખી તો 32.
32 4 નાખો 36, 36 3 નાખો 39, 39 ને 1 40. તો આપણે કુલ ટોટલ પણ મેળવી લીધું. તો આપણે એકવાર લખી નાખશું આ બધી રકમ. અહીં જે પણ માહિતી હોય એકવાર આપણે લખવાની છે કે સિગ્મા એફઆઈ બરાબર 40, સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર કેટલા છે મિત્રો -181, એ બરાબર 17 ની કિંમત સૂત્રમાં મૂકતા આપણી પાસે મધ્યકનું સૂત્ર શું છે? એ વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ, જે તારેલ મધ્યકનું શું છે? સૂત્ર છે. તો એ બરાબર કેટલા છે મિત્રો? મારી પાસે 17 છે. સિગ્મા એફઆઈ ડીઆઈ -181, સિગ્મા એફઆઈ કેટલા છે? 40 છે. 17. હવે જો મિત્રો વત્તે ઓછે કેટલા થઈ જાય છે? ઓછા થઈ જાય છે. એટલે હું પહેલા ઓછા કરી નાખું. એટલે -181 છે છેદમાં 40. આ વત્તે ઓછે ઓછા થઈ જાય. 181 ભાગ્યા આપણે પેલા 40 કરી નાખી, આ ભાગાકાર કરી નાખી. 181 ભાગ્યા 40, 40 નો ભાગ આપણે 181 સુધી ચલાવવાનો છે. તો 40 ચોક કેટલા થઈ જશે મિત્રો? 160. કેટલા વધે? 21. અહીં લગાડી આપણે. આપણો ભાગ અહીં પૂરો થઈ જાય છે. એટલે હવે આપણે ઘરનો 0 લગાડવો પડશે. તો ઉપર મૂકો પોઈન્ટ. તો કેટલાય ભાગ ચાલશે? 5 ચાલશે. 40 5 200. કેટલા વધશે? 10. અહીં ઘરો લગાડવો 0. તો 40 દુ 80, 20 વધશે. ઘરનો લગાડ્યો 0. તો 40 5 200. તો આપણને આવું કંઈક મળે છે 17 ઓછા 4.525 મળે છે. 17 માંથી 4.525 બાદ કરવા પડશે. 17 માંથી આપણે 4.525 બાદ કરી તો 0 માંથી 5 નો જાય તો 10 કો, અહીં 9, અહીં ઘટીને 9, અહીં ઘટીને કેટલા થઈ જાય છે? 10 માંથી 5 જાય 5, 9 માંથી 2 જાય તો 7, 9 માંથી 5 જાય 4, 6 માંથી 4 જાય 2, 1 ના 1. તો આપણને કેટલા મળે છે? 12.47 એટલે આપણે આમ લખીએ કે 12.48. આ જવાબ પણ સાચો છે ને આપણો આ જવાબ પણ શું છે મિત્રો? સાચો છે. તો આપણે કેટલું શું પૂછ્યું છે? તો કે વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક. વિદ્યાર્થીઓની ગેરહાજર સંખ્યાનો મધ્યક કેટલો છે? 12.48 છે. તો એકદમ મિત્રો સહેલો દાખલો છે. આ દાખલા અહીં તમારે નથી ગણવાના, છેલ્લા પેજમાં ગણવાના છે ચોપડાના, બરોબર? તો દાખલો તમે મિત્રો જોઈ શકો છો. તો મિત્રો 8મો દાખલો તો એકદમ સહેલો છે. તો હવે આપણે જોવાનો છે 9મો દાખલો. તો ચાલો આપણે એને જોઈએ. તો હવે આપણે જોવાનો છે 9મો દાખલો. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો 9મો દાખલો આપણી પાસે શું છે કે નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર પ્રતિશતમાં આપે છે. સાક્ષરતા દરનો મધ્યક શોધો. તો આપણે મિત્રો સાક્ષરતા દરનો શું શોધવાનો છે? મધ્યક શોધવાનો છે. તો મધ્યક શોધવા મિત્રો કઈ રીતનો ઉપયોગ કરશું? તો પહેલા આપણે વર્ગ શોધી નાખશું. એટલે કે પહેલા વર્ગ, ત્યારબાદ આવૃત્તિ અને ત્યારબાદ મધ્ય કિંમત આપણે શોધી નાખવાનું છે. ત્યારબાદ આપણે નક્કી કરશું કે આપણે કઈ રીતનો ઉપયોગ કરશું. તો પહેલા આપણે કોષ્ટક બનાવી નાખી. તો અહીંયા આપણે કોષ્ટક તૈયાર કરી નાખ્યું છે. હવે જેટલી પણ માહિતી છે એટલી આપણે પહેલા મૂકી દેવી. પહેલા આપણી પાસે વર્ગ શું છે? 45 55 55 65 65 75 75 85 85 અને 95. તો વર્ગ લખી નાખ્યા. ત્યારબાદ આવૃત્તિ એટલે કે એફઆઈ 3 10 11 8 અને 3. હવે આપણે મિત્રો શું શોધવાની છે? મધ્ય કિંમત. તો 45 ને 55 મિત્રો કેટલા થઈ જાય છે? તો કેટલા થઈ જાય મિત્રો? 45 ને 55 100 ભાગ્યા 2 કરો તો કેટલા મળે? 50. 55 ને 65 કેટલા થઈ જાય છે મિત્રો? 120. 120 ભાગ્યા 2 કરો તો કેટલા મળે? 60. એમ 10 નો ગાળો છે એટલે આપણે લખી નાખી 70 80 અને 90. તો આ આપણે મિત્રો શું શોધી નાખી? મધ્ય કિંમત શોધી નાખી. હવે જો મિત્રો મેં તમને સમજાવ્યું હતું કે મધ્ય કિંમતનો ગાળો સરખો હોય એટલે કે તમે જો 10 નો ગાળો છે, અહીં પણ 10 નો ગાળો છે. તો ગાળો સરખો હોય તો આપણે કઈ રીત લેવાની છે? પદ વિચલનની રીતનો આપણે શું કરવાનો છે મિત્રો? ઉપયોગ કરવાનો છે. પદ વિચલનની રીત માટે આપણે શું લખવું પડશે? યુઆઈ. યુઆઈ બરાબર શું? કે xi ઓછા a છેદમાં h અને અહીંયા fi યુઆઈ. સૌપ્રથમ આપણે ગમે એક સંખ્યાને એ ધારવું પડશે. તો આ રકમને આપણે શું ધારી લેવી? એ ધારી લેવી. એની સામે શું લખવાનું? 0. ઉપર શું લખવાનું? -1 -2. નીચે 1 અને 2 આ રીતે આપણે લખી નાખવાનું છે. ત્યારબાદ ગુણાકાર કઈનો?
એફઆઈ અને યુઆઈ નો શું કરવાનો ગુણાકાર, એટલે કે 3 ગુણ્યા 2 કરો તો 6 વત્તે ઓછે ઓછા 10 એકા 10 વત્તે ઓછે ઓછા 10 11 ગુણ્યા 0 0 8 એકા 8 3 2 6. હવે આપણે શું કરશું મિત્રો, સરવાળો. પહેલા આનો સરવાળો, પછી આનો સરવાળો, પછી ઓછા વત્તા. 6 ને 10 કેટલા થઈ જાય 16, 8 ને 6 14, આ માઇનસ છે આ પ્લસ છે એટલે કેટલા મળે -2 મળે મિત્રો, કારણ કે મોટી રકમ થશે. તો આપણે પેલા લખી નાખશું સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર મને કેટલા મળે છે મિત્રો, -2 મળે છે. અને આપણે આવૃત્તિનો સરવાળો કરવો પડશે. સિગ્મા એફઆઈ બરાબર 3 ને 10 કેટલા થઈ જાય 13, 13 ને 11 કેટલા થઈ જાય 24, 24 ને 8 કેટલા થઈ જશે મિત્રો 32, 32 ને 3 કેટલા થઈ જાય 35. તો સિગ્મા એફઆઈ બરાબર મને કેટલા મળે છે 35 મળે છે. હવે આપણી પાસે જેટલી પણ મિત્રો કિંમત છે એને આપણે એકવાર લખી નાખવાની છે. તો આપણે એકવાર લખી નાખી. શું લખશું કે અહીં એ બરાબર કેટલા છે મિત્રો 70, ત્યારબાદ સિગ્મા એફઆઈ બરાબર 35, સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર કેટલા છે -2 અને h, કારણ કે આપણે પદ વિચલનની રીતમાં h ની જરૂર પડવાની છે. h એટલે કે વર્ગ લંબાઈ. ગાળો મિત્રો કેટલાનો છે તો કે 10 નો છે. તો અહીંયા લખી નાખી 10 ની આજે આપણે જે આ કિંમત છે સૂત્રમાં મૂકતા ની કિંમત સૂત્રમાં મૂકતા આપણી પાસે પદ વિચલનની રીતનું સૂત્ર શું છે, a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. એ મિત્રો કેટલા છે આપણી પાસે 70 છે. સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા છે -2, સિગ્મા એફઆઈ કેટલા છે 35, h એટલે કેટલા છે 10. હવે આપણે પેલા છેદ ઉડાડી. કેટલા વિદ્યાર્થીઓ 35 દુ 70 ઉડાડી દે છે, પણ વધતા હોય તો આપણે ભાગ ઉડતા એવી રીતે નથી. તો આપણે આટલામાં જ ભાગ ઉડાડવા પડશે. તો 70 -2, 35 ને આમ લખાય 5 સત્તા 35, 10 ને આમ લખાય 5 દુ 10, 5 5 શું થઈ જાય ઉડી જાય 70. હવે જો વત્તે ઓછે ઓછા, પરંતુ 2 દુ કેટલા કરી નાખી આપણે મિત્રો 4 કરી નાખી, લખી નાખી 4, છેદમાં 7 તો રહેવાના જ છે. 70 ઓછા 4 ભાગ્યા 7 કરી નાખશું આપણે, 4 ભાગ્યા 7. 7 વડે ભાગ ચલાવવાનો, ભાગ ન ચાલે ઉપર 0 મૂકવો પડશે. 7 7 49 વધી જાય, 7 5 35, 5 વધે 0 લગાડી, 7 7 49, 1 0 લગાડી, 7 એકા 7, 3 વચ્ચે 0 લગાડી, 7 ચોકડે. ટૂંકમાં ચાલુ રહેશે એટલે 0.57 આપણે રાખી છે. 0.57, 70 માંથી 0.57 આપણે બાદ કરી. 70 ઓછા 0.57, 0 0 આ 10 કો આ ઘટીને થઈ જાય 9 9 આ 69.9 માં 5 જાય 4, 10 માં 7 જાય 3, 69.43. આ આપણને શું મિત્રો મળી જાય છે, મધ્યક મળી જાય છે. તો સાક્ષરતા દરનો મધ્યક આપણે લખી નાખી. સાક્ષરતા દરનો મધ્યક મિત્રો કેટલો છે 69.43 છે. તો આ તો મિત્રો મધ્યકનો 9મો દાખલો. તો અહીંયા આપણે જે સ્વાધ્યાય 13.1 છે એ શું થાય છે પૂર્ણ થાય છે. હવે આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 13.2 જોવાનું છે. શકના દાખલાથી આપણે મિત્રો શરૂઆત કરવાની છે. તો એટલું આપણે રાખીએ છીએ. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો. ચાલો બાય, જય હિન્દ, જય ભારત.